જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો ફરી પાછી એક નવી રેસીપી લઈને આવી ગઈ છું। આજે આપણે બનાવવાની છે રસમલાઈ। તો જોઈને જ તમને ખાવાનું મન થઈ જશે। એટલી સ્પોન્જી મેં ઘરે જ પનીર બનાવી અને બધી વસ્તુ ઘરની જ ઉપયોગ કરેલી છે અને એકદમ ઇઝીલી તમે માર્કેટ કરતાં પણ બેસ્ટ ટેસ્ટમાં એકદમ આસાનીથી ઘરે બનાવી શકો છો। રસમલાઈ એટલી ટેસ્ટી બની છે કે વાત જ જવા દો। જો તમારે આ રેસીપી એકદમ ઇઝીલી બનાવવી હોય તો પૂરો વિડીયો જોવાનું ચૂકતા નહીં। તો હવે આપણે સ્ટાર્ટ કરીશું। તો મેં અહીંયા 1 લીટર જેટલું ફૂલ ફેટ એટલે કે ફૂલ મલાઈવાળું દૂધ લીધેલું છે। દૂધને આપણે ઉકળવા દેવાનું છે। જેટલું દૂધ તમે લીધું હોય એનું અડધું ના થાય ત્યાં સુધી આપણે દૂધ ઉકાળવાનું છે। એટલે કે મેં 1 લીટર લીધું છે તો આપણે અડધો લીટર થાય ત્યાં સુધી ઉકાળવાનું છે। જો તમારી પાસે ટાઈમ હોય તો તમે ફાસ્ટ ગેસ ઉપર હલાવતા રહી અને ઉકાળી શકો છો, અને ટાઈમ ના હોય તો તમે એને સ્લો ગેસ ઉપર પણ ઉકાળી શકો છો। અને હવે આપણે બીજા ગેસ ઉપર મૂકવાનું છે પનીર બનાવવા માટે। તો પનીર બનાવવા માટે પણ મેં અહીંયા ફૂલ ફેટ દૂધ લીધું છે। 1 લીટર દૂધ લીધું છે અને દૂધ ગરમ થાય ત્યાં સુધી એટલે કે એક ઉફાળો આવે ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરવાનું છે અને પછી આપણે એનું પનીર બનાવવાનું છે। તો દૂધ એકદમ સારી રીતે ઉકળી ગયું છે। તો મેં અહીંયા લીંબુ કે વિનેગરનો ઉપયોગ નથી કર્યો, દહીં નાખી અને આપણે પનીર બનાવેલું છે એટલે દૂધને ફાળેલું છે। તો મેં અહીંયા દહીંની અંદર થોડુંક પાણી એડ કરી અને પછી એમાં નાખ્યું છે। તો દહીં નાખી અને પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને વચ્ચે વચ્ચે આપણે આપણા જે દૂધ ઉકળવા મૂક્યું છે એને પણ હલાવતા રહેવાનું છે, જેથી કરીને બધી બાજુએ ચોટે નહીં। પછી આપણે પનીર જે બનાવ્યું છે એ ગેસ બંધ કરી દીધો છે એટલે એની રીતે જ પનીર ઉપર આવવા માંડશે। તો તમે જોઈ શકો છો કે થોડું થોડું પનીર ઉપર આવવા માંડ્યું છે અને એકદમ આ રીતે મોટા મોટા દાણા હોય તો જ પનીર સારું બને છે। જો તમે એમાં ફૂલ ફેટ અને એકદમ સારું દૂધનો ઉપયોગ કરશો તો પનીર એકદમ સારું જ બનશે। તો ઘણું બધું પનીર ઉપર આવી ગયું છે। તો હજી પણ આપણે એને એમણે રહેવા દઈશું। ત્યાં સુધીમાં આપણે જે દૂધ ઉકળવા મૂક્યું છે એમાં ખાંડ નાખી દઈશું। જો કે મેં અહીંયા ખાંડનો ઉપયોગ નથી કર્યું, સાકર નાખી છે, એકદમ હેલ્ધી બને, બાળકો પણ ખાઈ શકે અને કોઈને શુગર પ્રોબ્લેમ હોય તો તમે સાકર નાખી શકો છો। તો સાકર નાખીને આપણે ઉકળવા દેવાનું છે અને આપણું પનીર પણ એકદમ રેડી થઈ ગયું છે। તો થોડુંક ઠંડુ પડે એટલે આપણે એને એક કપડામાં કાઢી લઈશું। તો તમે જે પણ કપડું લ્યો એમને આપણે ભીનું કરી દેવાનું છે અને એક જાળીવાળા વાસણમાં રાખી દેવાનું છે અને પછી જે આપણે પનીર બનાવેલું છે એમાં નાખી દેવાનું છે અને પછી એનું થોડુંક પાણી નિતારી અને એની ઉપર આપણે વજન મૂકી દેવાનો છે। પનીર નાખ્યા પછી આપણે થોડુંક ઠંડુ પાણી એડ કરવાનું છે જેથી ખટાશની સ્મેલ હોય એ જતી રહે। હવે આ રીતે ચારે બાજુથી રૂમાલને ભેગો કરી અને ઉપર આપણે વજન મૂકી દેવાનું છે અને આમાંથી આપણે રસમલાઈ બનાવવાની છે એટલે આપણે એનું વધારે પાણી નથી નિતારવાનું। 15 મિનિટ સુધી રાખી અને તમે લઈ શકો છો। જો તમારે શાક માટે પનીર ઉપયોગ કરવું હોય તો તમે 25 થી 30 મિનિટ રાખો તો ચાલે। તો એકદમ આપણે એને ડ્રાય કરવું પડે છે, આમાં આપણે મોઇસ્ચર થોડુંક રાખવું પડે છે। અને હવે આપણું દૂધ સારી રીતે ઉકળી ગયું છે તો આપણે એમાં થોડોક એવો કસ્ટર્ડ પાવડર ઠંડા દૂધમાં ઓગાળી અને નાખી દઈશું જેથી કરીને ટેસ્ટ સરસ આવે। એ બિલકુલ ઓપ્શનલ છે, જો તમારે કસ્ટર્ડ પાવડર ના નાખવો હોય તો પણ ચાલે, કેમ કે જો તમે નેચરલી જ દૂધને ઉકાળશો તો એનો ટેસ્ટ એકદમ સરસ પેંડા જેવો જ આવી જશે। એટલે પાવડરની કોઈ જરૂર નથી, પણ આ તો એકદમ બહારની ફ્લેવર આપણે જોતી હોય તો તમારે પાવડર નાખવો જોઈએ। અને હવે આપણે પનીરને કાઢી લીધું છે 10 થી 15 મિનિટ પછી અને મેં એમાં થોડુંક મોઇસ્ચર રહેવા દીધું છે જેથી કરીને આપણે એને મસળવામાં આસાની રહે અને સારી રીતે હથેળીની મદદથી આપણે એને મસળી લેવાનું છે। અને મેં અહીંયા 2 થી 4 ચમચી જેટલો મિલ્ક પાવડર નાખેલો છે। એ બિલકુલ ઓપ્શનલ છે, મિલ્ક પાવડર નાખવાની કોઈ જરૂર નથી, પણ મારી પાસે હાજર હતો એટલે મેં નાખ્યો છે।
અને પછી આપણે એની સરસ મજાની આ રીતની પૂરી જેવી એટલે કે પેંડા જેવી થેપલી બનાવવાની છે. ફાટે નહીં એ રીતે આપણે બનાવવાની છે. જો ફાટશે તો દૂધ પાણીની અંદર આપણે ચાસણી બનાવશું એમાં એ ખુલ્લી પડી જશે. થેપલી બની ગયા પછી આપણે અહીંયા 1 વાટકો જેટલી ખાંડ લીધી છે અને ખાંડ ડૂબે એટલું આપણે પાણી નાખવાનું છે. અને ખાંડ સારી રીતે ઉકળી જાય પછી આપણે જે પનીરના પેંડા બનાવ્યા છે એ એમાં ઉકળવા માટે નાખી દેવાના છે. જે રીતે તમે રસગુલ્લા બનાવો છો સેમ પ્રોસેસ એ જ કરવાની છે. તો આપણી ચાસણી સારી રીતે ઉકળી ગઈ છે તો આપણે એક એક કરીને પનીરના પેંડા એમાં એડ કરી દઈશું અને પછી એને ઢાંકી અને કૂક થવા દઈશું. એ ફૂલી જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાના છે. ટાઈમ કહું તો તમારે 5 થી 7 મિનિટ સુધી એને કૂક થવા દેવાના છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ચાસણી બરાબર ઉકળતી હોવી જોઈએ. જો ઉકળેલી ચાસણી નહીં હોય તો તમે એમાં પનીરના પેંડા નાખશો તો એ છૂટા પડી જશે. તો આપણું પનીર સારી રીતે ફૂલી ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને થોડી વાર માટે ઢાંકી અને રહેવા દઈશું. અને આપણું દૂધ પણ ઠંડુ પડી ગયું છે, એકદમ ઘાટું તૈયાર થયું છે. અને મેં અડધું થયું એટલે ગેસ બંધ કરી દીધો હતો. હવે આપણે એમાં એલચી પાવડર અને ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું અને પછી આપણે જે પનીરની થેપલી બનાવી છે એ એમાં એડ કરી દઈશું. પનીરની થેપલી નાખ્યા પછી દૂધમાં આપણે ઓવર મિક્સ નથી કરવાનું. આ રીતે હળવે હાથે જ મિક્સ કરવાનું છે, બાકી થેપલી ભાંગી જશે અને બરાબર નહીં બને. તો આપણી આ રસમલાઈની રેસીપી માર્કેટ કરતાં પણ બેસ્ટ તૈયાર થઈ ગઈ છે. ખૂબ જ સરસ બની છે અને ટેસ્ટની તો વાત જ જવા દો, કેમ કે જે આપણે દૂધને નેચરલી ઉકાળ્યું છે, પાવડર નાખેલો છે પણ એકદમ એન્ડમાં નાખ્યો છે. જો તમે આગળથી પાવડર એડ કરી દઈશો કસ્ટર્ડ પાવડર તો એ દૂધ છે સારી રીતે ઉકળશે નહીં અને દૂધ ઘાટું બની જશે. પણ તમે આ રીતે અડધું દૂધ થાય ત્યાં સુધી ઉકાળી અને પછી ફ્લેવર માટે તમે કસ્ટર્ડ પાવડર એડ કરશો તો એ સરસ ટેસ્ટ આવશે. તો આપણી આ રસમલાઈ ખૂબ જ સરસ બની છે. ખાવામાં એટલી ટેસ્ટી બની છે કે તમે બહારનો ટેસ્ટ પણ ભૂલી જશો. એકવાર ટ્રાય જરૂરથી કરજો, ખૂબ જ સરસ બને છે. અને હા, મેં આગળ પણ એક સીતાફળ રબડીની રેસીપી શેર કરી છે, એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, કેમ કે એ પણ આપણે ઇઝીલી ઘરે બનાવી શકીએ છીએ. એટલે એવું કોઈ વસ્તુ છે જ નહીં કે આપણે ઘરે ના બનાવી શકીએ. જો ટ્રાય કરીએ તો જરૂરથી બની જાય છે. કદાચ એકાદી વાર બગડે પણ બને ચોક્કસ. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ના ભૂલતા. અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને સબસ્ક્રાઈબ કરતી સમયે બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું, જેથી કરીને મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં